હેલો દોસ્તો, તમારા માટે નવો જ વિડીયો લઈને આવી ગયો. અત્યારે ઈ ગ્રામ સ્વરાજ વેબસાઇટ ઉપર જઈએ, ટાઈપ કરો ઈ ગ્રામ સ્વરાજ અને ત્યાર પછી અહીંયા નીચે આવી જશે તો ફાઇનાન્શિયલ પ્રોગ્રામ રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તેની પર ક્લિક કરતાં તમારી આગળ બિલકુલ લાઈવ જ છે. તો હવે આપણે એકાઉન્ટિંગ એન્ટિટી વાઇઝ રિપોર્ટ વાઇઝ રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા હું તમને બતાવી દઉં છું એરોથી ત્યાં ક્લિક કરવાનું રહેશે. તો એની પર ક્લિક કરતાં કેશ બુક રિપોર્ટ જે ગ્રામ પંચાયતના હિસાબનો નાણાં વિભાગનો રિપોર્ટ છે એને આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ. તો આ બિલકુલ લાઈવ છે. હવે આપણે અહીંયા મંથ વાઇઝ એટલે કે આખા વર્ષનું પણ એક મહિનાનું આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ કે કેવો હિસાબ મળે છે આપણને. તો અહીંયા કોઈ બી એક વર્ષ પસંદ કરી લઈએ, ત્યારબાદ સ્ટેટ પસંદ કરી લઈએ. તમે તમારું સ્ટેટ પસંદ કરી શકો છો અને ત્યારબાદ એકાઉન્ટિંગ ટાઈપ તો આપણે વિલેજ પસંદ કરી લઈએ. ગ્રામ પંચાયતનું કરી રહ્યા એટલે હવે અહીંયા પૂરા ગ્રામ પંચાયતના આવી ગયા છે. તો હું દાહોદ પસંદ કરું, ત્યારબાદ બ્લોક બી દાહોદ અને હું આ દાહોદના ગામડા બધા છે એમાંથી તમે બી તમારી રીતના તમારા ગામડા પસંદ કરજો. પણ હું અત્યારે એક ગામડું પસંદ કરું છું ડેમો તરીકે. તો મેં અત્યારે ધામેડા લઈ લીધું. હવે કોઈ બી એક મહિનો લઈ લઉં છું અને હવે કેપ્ચા ફિલ કરું છું. તો આવી રીતના તમે ટ્રાય કરજો. તો આ ઘણો જ મહત્ત્વનો વિડીયો છે. તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને આ હરેક ગામમાં શેર કરી જ દો, કારણ કે હરેકને આ જાણકારી હોવી જોઈએ. તો હવે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીએ તો અહીંયા પીડીએફ ડાઉનલોડ થાય છે, બિલકુલ લાઈવ છે. અને પીડીએફને ઓપન કરીએ તો તમારી આગળ બિલકુલ લાઈવ રિપોર્ટ આવી ગયો છે. તો એક મહિનાની અંદર ગ્રામ પંચાયતે કયું કામ કર્યું, એના નાણાં કેટલા બચતમાં છે અને શામાં વાપર્યા છે એ તમારી આગળ બિલકુલ લાઈવ દેખાઈ રહ્યા છે. તમે અહીંયા પીડીએફને હિસાબે આખો હિસાબ પૂરેપૂરો જોઈ શકો છો. તમે અહીંયા ટોટલ હિસાબ ગ્રામ પંચાયતનો જોઈ શકો છો, શામાં વાપર્યા એ જોઈ શકો છો. તો આ તમને ગમ્યું હોવું જોઈએ અને બધાને શેર કરજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આટલો સરસ વિડીયો હું તમારા માટે લાવ્યો છું. તમે ઘણા દિવસ બાદ લાવ્યો છું પણ તમને ગમ્યો હશે. થેન્ક યુ ફોર વોચિંગ.